અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ અને દર રવિવારે પાલનપુર પંથકમાંથી હજારો લોકો દર્શન કરવા આવે છે એવામાં સધીના મંદિરે હું આવ્યો છું, જે મંદિર આવેલું છે સદરપુર ગામના પાટીએ. તો આવો આજે દર્શન કરીશું સધી માતાના. સદરપુર ગામના ભગવાન ભુવાજીના વડવાઓ જ્યારે આ સધી માતાને પાટણથી લઈને અહીં આવતા હતા ત્યારે આ જગ્યા ઉપર વિસામો કરે છે અને માતાજી અહીં જ રોકાઈ જાય છે અને અહીં જ માતાજીની સ્થાપના થાય છે. અને વર્ષો પૂર્વે માતાજીની નાની દેરી હતી અને આજે માતાજીના સાજથી પાલનપુર પંથકમાં સદરપુર ધામે આવેલ આ માતાજીનું મંદિર ઘણું જ વિખ્યાત છે. પાટણથી આવેલા સધી માતાના મંદિરે સધીમાની સાથે સાથે જહુ માતાજી, ગુગા મહારાજ અને ભૈરવ દાદા પણ આવેલા છે અને લોકો અહીં આવીને એમના પણ દર્શન કરે છે. સધી માતાના મંદિરે આવો છો તો તમે આ સમાધિની પણ મુલાકાત કરજો. આ સમાધિ છે માતાજીના જૂના ભુવા ભીખાભાઈની. એવું કહેવાય છે કે ભીખાભાઈ માતાજીનો વેશ ધરીને જ રહેતા હતા અને જ્યારે એમને સમાધિ લીધી, જ્યારે એમને સમાધિ આપવામાં આવી એ સમયના આ વાંસળા પણ અહીંયા ઊભા છે અને જે સમાધિનો સમયકાળ છે એ જ દરમિયાનના આ વાંસળા પણ અહીંયા આવેલા છે. સધી માતાજીના મંદિરે નવરાત્રી દરમિયાન અહીંયા ઘણા બધા ગરબા લાવવામાં આવે છે. એવું કહેવાય છે કે દર વર્ષે 500 થી ઉપર ગરબા આવે છે, પણ આટલા વર્ષોમાં આ ગરબાનો કોઈ ટેકરો નથી થયો. ભુવાજીના મુખે એવું પણ સાંભળવા મળ્યું કે માતાજીનો પરચો ગણી શકાય કે આ ગરબાનો ટેકરો નથી થતો. આ ગરબા બધા ક્યાં સમાઈ જાય છે એ કોઈને જ નથી ખબર પડતી, કારણ કે દર વર્ષે આખા પાલનપુરમાંથી 500 થી ઉપર ગરબા અહીં આવે છે પણ એ ગરબા સમાઈ જાય છે. એવું કહેવાય છે કે તમારું કોઈ કામ અટક્યું છે અને સધી માતાની દિલથી માનતા રાખવામાં આવે છે અને તમે રવિવાર ભરો છો તો ચોક્કસથી તમારું ધાર્યું કામ પાર પડે છે. જો તમે પણ અહીં સધી માતાના મંદિરે આવેલા છો અને ના આવ્યા હોય તો ચોક્કસથી પધારજો અને કમેન્ટમાં જય સધીમાં ચોક્કસથી લખજો. સધી જન મારે ભાગ તારો